વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11માં વિષય ગણિતમાં સ્વાધ્યાય 3.5 જોવાના છે. પણ સ્વાધ્યાય 3.5 શીખવા માટે જે બેઝિક નોલેજની જરૂર છે, જે પાયાનું જ્ઞાન છે, એ આપણે પહેલાં મેળવી લઈશું. તો બેઝિકલી આ સ્વાધ્યાય છે એક ત્રિકોણ ઉપર આધારિત છે. ત્રિકોણમાં સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર એ બે સૂત્રો આવે. તો પહેલાં આપણે શરૂઆતથી જોઈએ. કોઈ પણ ત્રિકોણ એબીસી આપેલો છે, માની લો આ ત્રિકોણ એબીસીમાં ખૂણા એને ખાલી એ વડે દર્શાવવાનો છે આપણે અત્યારે. હવે પછી ખૂણા બીને ખાલી બી લખશું અને ખૂણા સી માટે ખાલી સી લખશું, કેપિટલ એબીસી. ખૂણાની નિશાની કરવાની જરૂર નથી. ત્યારબાદ ખૂણા એની સામેની બાજુ જે છે બીસી, એને સ્મોલ એ કહીશું. બીની સામેની બાજુ છે એસી, એને સ્મોલ બી કહીશું. અને સીની સામેની બાજુ છે એ બી, એને સ્મોલ સી વડે દર્શાવ. એટલે ખૂણા એની સામેની બાજુ સ્મોલ એ, ખૂણા બીની સામેની બાજુ સ્મોલ બી, ખૂણા સીની સામેની બાજુ સ્મોલ સી વડે આપણે દર્શાવશું. આ જે એબીસી છે એ ત્રિકોણના, કેપિટલ એબીસી એ ત્રિકોણના ખૂણા છે, અને સ્મોલ એબીસી છે એ ત્રિકોણની બાજુઓનું માપ છે, અથવા બાજુઓની લંબાઈ અથવા બાજુઓનું માપ છે. તો આપણે જોઈએ, જો કેટલાક પ્રચલિત સંકેતો એવા છે કે જે આ ચેપ્ટરમાં આપણે આ સ્વાધ્યાય દરમિયાન એનો ઉપયોગ કરશું. ખૂણો એ બરાબર એ, ખૂણો બી બરાબર બી, ખૂણો સી બરાબર સી કહીશું. તથા એની સામેની બાજુ બીસી બરાબર એ, બીની સામેની બાજુ એસી બરાબર બી સ્મોલ બી, અને સીની સામેની બાજુ એ બી બરાબર સ્મોલ સી લઈશું. હવે જો કોઈ પણ ત્રિકોણમાં આપણે જોઈએ તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એ 180 અંશ થતો હોય છે. ત્રિકોણના ત્રણેય ખૂણા આપણે સરવાળો કરીએ તો એ 180 અંશ થાય. તો એટલે કે પાય થાય. રેડિયન માપમાં વાત કરીએ તો એ પ્લસ બી પ્લસ સી, ત્રિકોણ એબીસીમાં એ પ્લસ બી પ્લસ સી એટલે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી ઇઝ ઇક્વલ ટુ પાય, એટલે 180. હવે એ પ્લસ બીને કરતા બનાવીએ અને પ્લસ સીને સામે લઈ લઈએ તો એવું બને એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ પાય માઇનસ સી. હવે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ પાય માઇનસ સી છે, અને બંને બાજુ સાઇન વિધેય લગાડો. સાઇન એ પ્લસ બી, સાઇન પાય માઇનસ સી. સાઇન પાય માઇનસ થીટા એટલે બીજું ચરણ, અને બીજા ચરણમાં સાઇન ધન હોય એટલે સાઇન પાય માઇનસ સી ઇઝ ઇક્વલ ટુ સાઇન સી થાય. એટલે કે સાઇન એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સાઇન સી. તે જ રીતે આપણે કહી શકીએ, તે જ રીતે સાઇન બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ સાઇન એ, સાઇન એ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ સાઇન બી. આ રીતે આપણે સાબિત કરી શકીએ ત્રણે ત્રણ. તો આપણે યાદ રાખશું, આ એ બી હોય તો અહીંયા સી હોય, બીસી હોય તો અહીંયા એ હોય, એસી હોય તો અહીંયા બી હોય. હવે વાત કરીશું આપણે ત્રિકોણની પરિત્રિજ્યાની. તો ત્રિકોણની પરિત્રિજ્યા કોને કહેવાય? તો જુઓ, પહેલા ત્રિકોણ એબીસીના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળના ત્રિકોણનું પરિવૃત્ત કહેવાય. પહેલા પરિવર્તુળ કોને કહેવાય એ જોઈએ. તો ત્રિકોણ હોય એના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતું વર્તુળ, જે હું તમને એમ દોરીને બતાવ્યું છે મેં તમને. આ ત્રિકોણ એબીસી છે. આ એબી, આ બીસી, આ એસી, એબીસી છે. એના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતું વર્તુળ ઓ કેન્દ્રવાળું વર્તુળ છે. આ બહારની સાઈડ જે વર્તુળ છે એ બીસીમાંથી પસાર થાય છે. હવે એની જે ત્રિજ્યા છે ઓએ, ઓબી અને ઓસી, એને આપણે કેપિટલ આર વડે દર્શાવશું. યાદ રાખજો, એ પ્રચલિત સંકેત છે એટલે આપણે એને કાયમ માટે યાદ રાખશું. કેપિટલ આર એટલે પરિત્રિજ્યા, પરિવૃત્તની ત્રિજ્યા. પરિવૃત્ત એટલે શું? તો કે જે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતું હોય એવું વર્તુળ હોય એને ત્રિકોણનું પરિવૃત્ત કહેવાય. એની ત્રિજ્યા અને પરિવૃત્તની ત્રિજ્યા કહેવાય. એને આપણે ટૂંકમાં પરિત્રિજ્યા કહીશું. તો આર ઇઝ ઇક્વલ ટુ પરિત્રિજ્યા. નેક્સ્ટ,
હવે વાત કરવી છે ત્રિકોણના અંતઃવૃત્તની. તો ત્રિકોણનું અંતઃવૃત્ત એટલે શું? તો કે ત્રિકોણની ત્રણેય બાજુઓને અંદરથી સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહેવાય. ત્રિકોણની ત્રણેય બાજુને અંદરથી સ્પર્શતું હોય જે વર્તુળ, એટલે કે જે વર્તુળ ત્રિકોણની અંદર આવેલું હોય અને ત્રણેય બાજુઓને સ્પર્શતું હોય એવા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહેવાય. તથા અંતઃવૃત્તની ત્રિજ્યાને અંત ત્રિજ્યા r વડે દર્શાવાય. અંતઃવૃત્તની ત્રિજ્યાને આપણે એક સ્મોલ r વડે દર્શાવશું, પરિવૃત્તની ત્રિજ્યાને કેપિટલ R વડે આપણે દર્શાવીએ. તો અંતઃવૃત્તની ત્રિજ્યાને આપણે સ્મોલ r વડે દર્શાવશું. આ પ્રમાણે જુઓ, ત્રિકોણ ABC છે, એની અંદર વર્તુળ છે જે ત્રણેય બાજુઓને સ્પર્શે, AB, BC, AC. તો આને આપણે અંતઃવૃત્ત કહીશું અને એની ત્રિજ્યા એટલે આ કેન્દ્રથી અહીં સુધીનો અંતર, કેન્દ્રથી અહીં સુધીનો અંતર, કેન્દ્રથી અહીં સુધીનું કોઈ પણ અંતર, એ જે ત્રિજ્યા કહેવાય એને આપણે સ્મોલ r વડે દર્શાવશું અને એને આપણે અંતઃ ત્રિજ્યા કહીશું. ત્યારે આપણે ટૂંકમાં અંતઃ ત્રિજ્યા કહીશું. આમ આપણે બે વસ્તુ જોયું, પરિવૃત્ત અને અંતઃવૃત્ત. પરિવૃત્તમાં પરિત્રિજ્યા અને અંતઃવૃત્તમાં અંતઃ ત્રિજ્યા આવે. હવે આપણે સાઇન સૂત્ર જોઈએ. સ્મોલ a ના છેદમાં સાઇન a ઇઝ ઇક્વલ ટુ સ્મોલ b ના છેદમાં સાઇન b ઇઝ ઇક્વલ ટુ સ્મોલ c ના છેદમાં સાઇન c ઇઝ ઇક્વલ ટુ 2r. r એટલે પરિત્રિજ્યા. હવે a ના છેદમાં સાઇન a બરાબર b ના છેદમાં સાઇન b બરાબર c ના છેદમાં સાઇન c બરાબર 2r છે. તો દાખલામાં જ્યારે આપણે આનો ઉપયોગ કરશું ત્યારે 2r બરાબર આપણે k લેશું. તો આમ થશે a ના છેદમાં સાઇન a બરાબર k, b ના છેદમાં સાઇન b બરાબર k અને c ના છેદમાં સાઇન c બરાબર k. તો a બરાબર k સાઇન a, બરાબર શું થશે? k સાઇન a. b ને કરતા બનાવો તો આ b બરાબર શું થશે? k ઇન્ટુ સાઇન b. અને આ c ને કરતા બનાવીએ તો છેદમાં સાઇન c એ સામે જાય તો c ઇઝ ઇક્વલ ટુ k સાઇન c. આમ આપણે આ એની કિંમત k સાઇન a, બીની કિંમત k સાઇન b અને cની કિંમત k સાઇન c મૂકશું, જે ખરેખર એવી કિંમત છે a બરાબર 2r સાઇન a, b બરાબર 2r સાઇન b અને c બરાબર 2r સાઇન c. પણ 2r ની જગ્યાએ આપણે સરળતા ખાતર આપણે k લઈ લઈશું અહીંયા દાખલાની ગણતરી વખતે. ચાલો, હવે છે કોસાઇન સૂત્ર, કોસ સૂત્ર. તો ત્રિકોણ માટેનું કોસાઇન સૂત્ર જુઓ તો cos a ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેરના છેદમાં 2bc. આ ત્રણ સૂત્ર, સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર આપણે યાદ જ રાખવું પડે. જેમ કેમ ત્રિકોણનું ક્ષેત્રફળ તો પાયો ગુણ્યા વેધ આપણે યાદ રાખીએ છીએ, એ જ રીતે આને યાદ રાખો. cos b બરાબર c સ્ક્વેર પ્લસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેરના છેદમાં 2ac. આ એ છે 2ac. ત્યારબાદ cos c, ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેરના છેદમાં 2ab. આ કોસાઇન, ત્રણ કોસાઇન સૂત્ર છે, cos a માટે, cos b માટે અને cos c માટે. એટલે આપણે ત્રિકોણની બાજુઓના માપ પરથી એના ખૂણાના મૂલ્યો મેળવી શકીએ. ખૂણા એ, કોસનો જે ખૂણો હોય એનું મૂલ્ય કેટલું, તો એની બાજુઓના માપ છે ABC આપણને ખબર હોય તો આપણે એના પરથી કોસાઇન, ખૂણાનું કોસાઇન મૂલ્ય મેળવી શકીએ આપણે. અને સાઇન સૂત્રમાં ખૂણાનું સાઇન મૂલ્ય મેળવી શકીએ. આમાં આપણે ખૂણાનું કોસાઇન મૂલ્ય મેળવી શકીએ. તો કોસાઇન મૂલ્ય આ રીતે આપણે મેળવશું અને દાખલા ગણશું ત્યારે આ રીતે આપણે કોસાઇન સૂત્રનો ઉપયોગ એમાં કરશું. હવે એનાથી આગળ વાત કરીએ તો પ્રક્ષેપ સૂત્ર. પ્રક્ષેપ એટલે કોઈ પણ બિંદુમાંથી કોઈ રેખા પર દોરેલો લંબ હોય એને આપણે પ્રક્ષેપ કહીએ છીએ, જે 90 અંશનો ખૂણો બનાવે. તો તમારે માત્ર આ યાદ રાખવાનું છે પ્રક્ષેપ સૂત્ર. a ઇઝ ઇક્વલ ટુ b cos c પ્લસ c cos b. આ પહેલું પ્રક્ષેપ સૂત્ર છે. બીજું છે b ઇઝ ઇક્વલ ટુ
a cos c પ્લસ c cos a, અને ત્રીજું છે c ઇઝ ઇક્વલ ટુ a cos b પ્લસ b cos a. એટલે આ ત્રણ છે એ પ્રક્ષેપ સૂત્ર તરીકે આપણે એને યાદ રાખશું, અને આની પણ ગણતરીમાં જ્યારે જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરશું. તો હવે આપણે વાત કરીએ સ્વાધ્યાય 3.5ની. કોઈ પણ ત્રિકોણ માટે a બરાબર 18, સ્મોલ a બરાબર 18, સ્મોલ b બરાબર 24, સ્મોલ c બરાબર 30, તો નીચેના ખૂણોના મૂલ્યો શોધો. તો અહીંયા જુઓ, 18 નો સ્ક્વેર પ્લસ 24 નો સ્ક્વેર બરાબર 30 નો સ્ક્વેર થાય. એટલે એનો અર્થ એવો થયો કે જે ત્રિકોણની બાજુ 18, 24 ને 30 હોય એ ત્રિકોણ સામાન્ય ત્રિકોણ નહીં પણ કાટકોણ ત્રિકોણ હોય. તો આમાં કાટકોણ ત્રિકોણ બનશે. પણ હવે પ્રશ્ન એ ઊભો થાય કે આમાં કાટખૂણો કયો હશે? તો જો સૌથી મોટી બાજુ છે 30, એટલે કર્ણ છે, તો એની સામેની બાજુ, એનો સામેનો ખૂણો છે કાટખૂણો લઈશું આપણે. એટલે આમ ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપણને મળ્યા. સ્મોલ a બરાબર 18, સ્મોલ b બરાબર 24, સ્મોલ c બરાબર 30. આ મૂલ્ય મળ્યા આપણને. હવે આપણે મેળવવાનું જે છે જો cos a, cos b અને cos c મેળવવાના છે. તો cos a કાટકોણ ત્રિકોણ છે એટલે આપણે જાણીએ છીએ કે cos થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુના છેદમાં કર્ણ. cos a એટલે b ના છેદમાં c. 24 ના છેદમાં 30 બરાબર 4 ના છેદમાં 5. cos b ઇઝ ઇક્વલ ટુ a બાય c બરાબર 18 ના છેદમાં 30 બરાબર 3/5. અને cos c એટલે cos 90, 90 એ cos 90 0, cos 90 તો cos 5/2 0 થાય. હવે એવું કીધું છે કે sin a, sin b અને sin c ના મૂલ્યો મેળવો. ત્રિકોણ એ જ છે, એની બાજુઓના માપ પણ એના એ જ છે, પણ અહીંયા કોસાઇનની જગ્યાએ સાઇન ફંક્શન આપણે મેળવવાનું છે. તો જોઈએ, આપણે સૂત્ર આવડે છે, 10મા ધોરણમાં આપણે ભણ્યા. સાઇન a બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ. સામેની બાજુ કોણ છે? a. એ સામેની બાજુ a, સ્મોલ a ની સામેની બાજુ a કહેવાય કર્ણ c. 18 ના છેદમાં 30 એટલે 3 ના છેદમાં 5. સાઇન b બરાબર b ના છેદમાં c બરાબર 24 ના છેદમાં 30 બરાબર 4 ના છેદમાં 5. સાઇન c બરાબર સાઇન 90 બરાબર 1. ત્યાર પછી આગળ હવેનો પ્રશ્ન એવો છે, કોઈ પણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો. કોઈ પણ ત્રિકોણ એબીસી માટે સાબિત કરો a પ્લસ b ના છેદમાં c બરાબર cos a માઇનસ b બાય 2 ના છેદમાં sin c બાય 2. ફરીથી સ્મોલ a પ્લસ સ્મોલ b ના છેદમાં સ્મોલ c ઇઝ ઇક્વલ ટુ cos કેપિટલ A માઇનસ કેપિટલ b બાય 2, એટલે કે cos a માઇનસ b બાય 2 ડિવાઈડ બાય sin c બાય 2. તો આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ. a પ્લસ b ના છેદમાં c. આપણે હમણાં જ જોયું a બરાબર આપણે કોસાઇન સાઇન સૂત્ર ઉપરથી એની કિંમત કઈ મૂકી શકશું? કે સાઇન a. સાઇન સૂત્ર ઉપરથી b ની કિંમત મૂકો, કે સાઇન b. સાઇન સૂત્ર ઉપરથી c ની કિંમત મૂકો, તો એ મળશે કે સાઇન c. હવે અંશમાં બંનેમાં કે છે એ આપણે સામાન્ય લઈ લઈએ, તો આ છેદના કે સાથે એના એ છેદ ઉડી જશે, છેદના કે સાથે ઉડી જશે. એટલે આપણને મળશે કે નીકળી જશે, એટલે એવું મળશે સાઇન a પ્લસ સાઇન b ના છેદમાં સાઇન c. આવું મળ્યું. પછી આગળ ગણતરી કેવી રીતે કરશું એ જુઓ. સાઇન a બરાબર આ મળ્યું બરાબર સાઇન a પ્લસ સાઇન b ના છેદમાં સાઇન c. અહીંયા s પ્લસ s નું સૂત્ર મૂકો. s પ્લસ s એટલે 2sc. તો જો 2 સાઇન a પ્લસ b બાય 2
ઇન્ટુ કોસ એ માઇનસ બી બાય ટુ, પહેલામાં સરવાળો, બીજામાં બાદબાકી ભાગ્યા 2 ને છેદમાં સાઇન સી ને સાઇન સી રહેવા દો. હવે એ પ્લસ બીની જગ્યાએ આપણે પાઈ માઇનસ સી લખી શકીએ. આપણે જોયું કે એ વત્તા બી વત્તા સી ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? પાઈ. આપણે જો અહીંયા ફરીથી બતાવું, એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ પાઈ. તો આપણે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ સી. સીને બરાબરની સામે લઈ જઈએ તો બાદ થઈ જાય, તો અહીંયા પાઈ માઇનસ સી થઈ ગયું. તો એ પ્લસ બીની જગ્યાએ પાઈ માઇનસ સી લખ્યું. અહીંયા એ પ્લસ બી હતું, અહીંયા પાઈ માઇનસ સી લખ્યું. પાઈ માઇનસ સી 2 છે છેદમાં, તો બંનેને અલગ અલગ છેદ આપીએ તો પાઈ બાય 2 માઇનસ સી બાય 2 થાય. સાઇન પાઈ બાય 2 માઇનસ સાઇન પાઈ બાય 2 માઇનસ સી બાય 2 ઇન્ટુ કોસ એ માઇનસ બી બાય 2 ના છેદમાં સાઇન સી હતું એનું સાઇન થીટા હોય 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2 એનું સૂત્ર છે. તો સાઇન સીનું સૂત્ર શું બનશે? 2 સાઇન સી બાય 2 ઇન્ટુ કોસ સી બાય 2. હવે સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા એટલે પ્રથમ ચરણ એ સાઇનનું થઈ જશે કોસ, એ કોસ સી બાય 2 થઈ ગયું અહીંયા, અને કોસ એ માઇનસ બી બાય 2 નું એનું એ જ રહેશે. કોસ એ માઇનસ બીના છેદમાં 2 એનું આપણે બદલશું નહીં, કારણ કે સાબિત કરવામાં જે લાવવાનું છે એમાં એ બેઠે બેઠું એની જરૂર છે. ત્યારબાદ જો અહીંયા કોસ સી બાય 2 ના છેદમાં કોસ સી બાય 2 કેન્સલ કરી નાખીએ તો કોસ એ માઇનસ બી બાય 2 એ માઇનસ બી બાય 2 ના છેદમાં સાઇન સી બાય 2 એ જ આપણી જમણી બાજુ જે આપણે લાવવાની છે એ આપણને મળશે. હવે એવી જ રકમ છે, થોડોક જ ફરક જોજે. દાખલા નંબર 4. થોડાકમાં કયો ફરક દેખાય છે તમને? અહીંયા આ માઇનસ છે, પેલામાં પ્લસ હતું. આ સાઇન છે, પેલામાં કોસ હતું. કોસ છે, પેલામાં સાઇન હતું. તો આપણે શરૂઆત કરવી પડશે ડાબી બાજુથી, એ માઇનસ બી બાય સી. એ જ રીત એ માઇનસ બી બાય સી, એ બરાબર આપણે જાણીએ છીએ કે સાઇન એ માઇનસ બી બરાબર કે સાઇન બી, સીના છેદમાં સી બરાબર કે સાઇન સી. અંશ અને છેદમાંથી કે સામાન્ય લઈને કેન્સલ કરીએ તો આપણને મળશે સાઇન એ માઇનસ સાઇન બી છેદમાં સાઇન સી. હવે આપણે સૂત્ર મૂકશું એસ માઇનસ એસ, તો એસ એ 2CS, એટલે કે 2C એટલે કોસ 2 નો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ સાઇન 2 ની બાદબાકી ભાગ્યા 2. આ પેટર્ન જ ફિક્સ રહેશે બધામાં. સાઇન સી ના સાઇન સી અહીંયા પાછું એ જ રીતે એ પ્લસ બી બાય 2 છે. તો એ પ્લસ બીની કિંમત કેટલી? તો કે પાઈ માઇનસ સી જેટલી. કેમ? તો કે એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ પાઈ. તો એ પ્લસ બી બરાબર સીને સામે લઈ લો, પાઈ માઇનસ સી છેદમાં 2. હવે આ 2 છે પાઈના છેદમાં જશે તો પાઈ બાય 2 થઈ જશે, અને સીના છેદમાં જશે તો સી બાય 2 થઈ જશે ઇન્ટુ સાઇન એ માઇનસ બી બાય 2. 2 કેન્સલ થઈ જશે બંનેમાં. કોસ પાઈ બાય 2 માઇનસ સી બાય 2 એટલે સાઇન સી બાય 2 થાય, અને આ બેઠું લખો છેદમાં સાઇન સી બાય 2 ઇન્ટુ કોસ સી બાય 2 માંથી અંશ અને છેદમાંથી સાઇન સી બાય 2 જે છે એ કેન્સલ થઈ જશે. સાઇન સી બાય 2 કેન્સલ થઈ જશે. તો વધશે શું? તો જો જે આપણે સાબિત કરવાનું હતું, જે આપણે લાવવાનું હતું એ આપણને મળ્યું. શું મળ્યું? સાઇન એ માઇનસ બી બાય 2 છેદમાં કોસ સી બાય 2.
આમ આ આપણી જમણી બાજુ હતી, જમણી બાજુ. આ જ રીતે આપણે આગળ દાખલા ગણતા રહીશું, પરંતુ માત્ર જરૂર છે આ જે સૂત્રો અને જે પ્રચલિત સંકેતો તમને સમજાવ્યા એ તૈયાર કરવાની જરૂર છે. જો એ આવડશે તો બધા દાખલા આવડશે, સમજાઈ જશે. પ્રેક્ટિસ કરશો એટલે આવડશે. તો ખાસ ધ્યાન રાખી અને આ સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર જે છે એ યાદ કરી લો. આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના દાખલા જોઈશું. થેન્ક યુ.